નમસ્કાર મિત્રો, મારું નામ કાવ્યા છે. મારી ઉંમર 27 વર્ષની છે અને હું નાનકડા ગામડામાં રહું છું. મારા લગ્ન બહુ જ નાની ઉંમરે થયા હતા, પણ લગ્નના માત્ર 2 જ વર્ષમાં એક બીમારીને કારણે મારા પતિનું અવસાન થઈ ગયું અને હું બહુ નાની ઉંમરે વિધવા થઈ ગઈ. મિત્રો, પતિના ગયા પછી સાસરિયામાંથી પણ મારો સાથ છોડી દીધો. મારી સાથે એક નાની દીકરી પણ હતી. મેં નક્કી કર્યું કે હું કોઈના પર બોજ નહીં બનું અને પોતાના દમ પર જિંદગી જીવીશ. મને થોડું ઘણું રસોઈનું કામ આવડતું હતું, એટલે મેં મારા પોતાના જ ઘરે એક નાની ઘરે જમવાની લોજ શરૂ કરી. હું વહેલા સવારે જાગીને ઘરનું કામ પતાવી પછી લોજ પર આવતા લોકો માટે શુદ્ધ અને ઘર જેવું જમવાનું બનાવતી. અમારા ગામની પ્રાથમિક શાળામાં સંજય નામના એક નવા શિક્ષક નોકરી કરવા આવ્યા હતા. સંજય સાહેબ સ્વભાવે બહુ જ દયાળુ, સમજદાર અને સંસ્કારી યુવક હતા. તેઓ બહાર ગામથી આવ્યા હોવાથી રોજ બપોરે અને સાંજે મારા ઘરે લોજ પર જ દેશી જમવાનું જમવા આવતા. તેઓ રોજ જોતા કે હું કેટલી મહેનતથી અને ઈમાનદારીથી મારી દીકરીનો ઉછેર કરી રહી છું. મારી આ મહેનત અને સાચું દિલ જોઈને સંજય સાહેબના મનમાં મારા પ્રત્યે ઊંડો આદર અને પ્રેમ જાગી ચૂક્યો હતો, પણ તેણે ક્યારેય કહ્યું નહોતું. એક દિવસ ચોમાસાની ઋતુ હતી અને અચાનક મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. હું લોજ માટે શાકભાજી અને રાશનનો સામાન લઈને ઘરે જઈ રહી હતી. રસ્તામાં સખત પવન ફૂંકાવા લાગ્યો અને વાવાઝોડા જેવા પવનમાં મારા હાથમાંથી મારી છત્રી ઉડીને દૂર જતી રહી. મારો બધો સામાન નીચે પડી ગયો અને હું વરસાદમાં સાવ પલળી ગઈ. એ જ સમયે સામેથી સંજય સાહેબ પોતાની છત્રી લઈને દોડીને આવ્યા. તેણે તરત જ પોતાની છત્રી મારા પર ધરી દીધી અને નીચે પડેલો મારો સામાન ઉંચકવામાં મદદ કરી. જ્યારે સામાન આપતી વખતે અમારા હાથ એકબીજાને સ્પર્શ્યા ત્યારે અમે બંનેએ એકબીજાની આંખમાં જોયું. તે ક્ષણે અમારી નજરો એક થઈ ગઈ અને વાતાવરણમાં એક અનોખો રોમાંચ આવી ગયો. સંજયે બહુ જ પ્રેમથી મારો હાથ પકડ્યો અને મારી આંખોમાં આંખ પરોવીને કહ્યું, કાવ્યા, તું આટલો બધો સંઘર્ષ એકલી કેમ કરે છે? હું તારી આ હિંમત અને સ્વાભિમાનનો ચાહક છું. હું તને અને તારી દીકરીને દિલથી પ્રેમ કરું છું અને જિંદગીભર તારો સાથ અને સાચો આશરો બનવા માંગુ છું. તેમના આ પ્રેમભર્યા શબ્દો સાંભળીને મારી આંખમાંથી ખુશીના આંસુ વહી ગયા, પણ મારા મનમાં સમાજનો ડર હતો. મેં કહ્યું, સંજય, હું એક વિધવા છું. આ સમાજ આપણને ક્યારેય સ્વીકારશે નહીં અને તમને પણ ટોણા મારશે. ત્યારે સંજયે બહુ જ મક્કમતાથી મારો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, મને આ નકામા સમાજના ટોણાથી કોઈ ફરક નથી પડતો. મારે તો બસ તારી સચ્ચાઈ અને તારા પ્રેમની જરૂર છે. હું આખી દુનિયા સામે લડીને પણ તારી સાથે મક્કમતાથી ઊભો રહીશ. સંજયના આ અતૂટ વિશ્વાસ અને સાચા પ્રેમે મારું દિલ જીતી લીધું અને મેં લગ્ન માટે હા પાડી દીધી. ગામના કેટલાક લોકોએ આ વિધવા પૂર્ણ લગ્નનો બહુ વિરોધ કર્યો અને અવનવી વાતો કરી, પણ સંજય સહેજ પણ ડર્યા નહીં. તેણે પૂરા ગૌરવ સાથે મંદિરમાં પ્રભુની સાક્ષીમાં મારી સાથે 7 ફેરા લીધા. લગ્નના દિવસે મારી દીકરીએ સંજયને પપ્પા કહીને બોલાવ્યા અને અમારું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. મિત્રો, આ વાર્તાનો સંદેશ એ જ છે કે એક વિધવા સ્ત્રીને પણ સમાજમાં આત્મસન્માન સાથે ફરીથી પ્રેમ અને નવજીવન જીવવાનો પૂરો અધિકાર છે. સાચો પ્રેમ ક્યારેય સામાજિક બંધનો નથી જોતો. તે તો માત્ર સાફ દિલ અને ઈમાનદારી પર ટકેલો હોય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.